નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ. વાત કરી રહ્યા છે બજેટને લઈને. આજે સવારથી બજેટને લઈને જે પ્રતિક્રિયાઓ છે લોકોની, તેને પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેની સાથે સામાન્ય જનતાને બજેટથી કેટલો ફાયદો થયો છે તેના વિશે વાત કરી રહ્યા છે. ટેકનિકલી આ બજેટને સમજવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ફરી એક વખત બજેટને લઈને કરીશું ચર્ચા. તો ખાસ કરીને આજે નિર્મલા સીતારમણે લોકસભામાં તેમનું 5મું અને સાથે દેશનું 75મું જ્યારે બજેટ રજૂ કર્યું છે ત્યારે લોકોને ઘણી રાહત થઈ છે. લોકોને અપેક્ષા હતી કે આ વખતે મધ્યમ વર્ગને રાહત થાય તે પ્રકારનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવે ને એક નજરે જોતા ક્યાંક કહી શકાય છે ઇન્કમટેક્સ સ્લેબમાં જે પ્રકારે લોકોને રાહત આપવામાં આવી છે તે જોતા મધ્યમ વર્ગને ફાયદો થાય તેવું બજેટ અત્યારે જોવા મળી રહ્યું છે. તેની સાથે જ આ બજેટમાં ખાસ કરીને શું મોંઘું થયું છે, શું સસ્તું થયું છે તે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટેકનિકલી પણ તેને ફરી એક વખત સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે જ ખાસ નિર્મલા સીતારમણે જ્યારે આ બજેટ રજૂ કર્યું છે ત્યારે 7 એવા મુદ્દાઓ છે જેના પર ભાર મૂક્યો છે, જેને સપ્તર્ષિ કહેવામાં આવ્યા છે. તેના વિશે પણ આજે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટજી, કોંગ્રેસમાંથી મેહુલ પટેલ આપણી સાથે જોડાયા છે, તો બીજેપીમાંથી નકુલ ઠક્કર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. તો સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ બજેટને લઈને શું જોવા મળી રહી છે? ખાસ ગત વર્ષથી આ વર્ષે જો આપણે કમ્પેર કરવા જઈએ તો આ વખતનું આ બજેટ કેવી રીતે અલગ જોઈ રહ્યા છે? આ એક નવું વર્ઝન નંબર 2.0 કહી શકાય કે ગત વખતનું જે બજેટ હતું, ગતિશક્તિ બજેટ હતું, તો એ જ થીમને આજે આગળ વધારવામાં આવ્યું છે. ગત વખતના બજેટમાં 40 લાખ કરોડનું અંદાજિત બજેટ હતું, તો આ વખતનું 45 લાખ કરોડ છે. અને જ્યારે ઇન્ક્લુઝિવ સપ્તર્ષિની વાત કરવામાં આવે તો 7 પિલર ઉપર બજેટ મૂકવામાં આવ્યું છે. તો શું એ યથાર્થ ચિત્ર રજૂ કરી રહી છે? તો આન્સર આવે છે હા. કે કઈ રીતે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરી તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એટલે કે ટોપ ટુ બોટમ સર્વ બધાને સાથે રાખીને ચાલનારું બજેટ છે. દાખલા તરીકે આપણે એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ તો એમાં પ્રાકૃતિક ખેતી તરફ ઝુકાવ વધારે આપ્યો છે, જેથી કરીને કેમિકલને આપણે દૂર કરીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો એમાં 10,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. તો એની સાથે સાથે ઉદ્યોગકારો માટે શું આ બજેટમાં છે? તો હા, ઉદ્યોગકારો માટે પણ ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યા છે. પ્લસ એમને જે નાણાકીય ભીડ નડતી હોય તો એને દૂર કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે, ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા છે. એટલે એમએસએમઈ સેક્ટર માટે પણ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. હવે વાત આવે સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર. જે લોકો સેવા ક્ષેત્રમાં કામ કરે છે એમની માટે કઈ છે? તો હા, એમની માટે પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીને લગતું બજેટ છે કે જે રીતે 5G ટેકનોલોજી આવશે તો એનાથી ડેટા સેન્ટર, ડેટા એનાલિસિસને વેગ મળશે અને ભારતમાં વિદેશી હુંડિયામણ કમાવાનું કોઈ કમાઉ દીકરો હોય તો આઈટી સેક્ટર છે. એટલે ઇકોનોમી બૂસ્ટ એવી રીતે પણ થશે. જે કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું હતું, કેમિકલના દુરુપયોગથી આપણે જોઈ રહ્યા છે વિશ્વમાં શું પરિસ્થિતિ થઈ છે, હેલ્થના લગતા ઇસ્યુ આવે છે, તો આપણે તો હેલ્થ સિસ્ટમ મોટાભાગની નબળી છે, તો એને દૂર કરવા માટે કૃષિ ક્ષેત્રને આગળ આવવું પડે, તો એની માટે આયોજન કરવામાં આવ્યું છે. અને યુવા વર્ગને આકર્ષવા માટે સ્કિલ ડેવલપમેન્ટ નેક્સ્ટ જનરેશન ઉપર મૂકવામાં આવ્યું છે કે આજના યુવાનોને કેવા પ્રકારની સ્કિલ જોઈએ. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તો સીતારામનજીએ એનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ઓન ધ જોબ ટ્રેનિંગ વર્ષો પહેલાં પણ હતી, આ વખતે પણ છે, પણ વધારે ફોકસ કરવામાં આવ્યું છે. એટલે યુવા વર્ગને સાંકળવામાં આવ્યો છે. મહિલાઓ માટે શું છે? તો મહિલાઓ માટે પણ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. મારા વૃદ્ધ માટે છે, સિનિયર સિટીઝન માટે, તો એમની માટે પણ ઇન્કમ ટેક્સની લિમિટ આપવામાં આવી છે કે 15 લાખની જગ્યાએ 30 લાખ સુધીનું તમે રોકાણ કરી શકો છો, તો એમની માટે પણ સારું છે. એટલે અને બાળકો માટે એજ્યુકેશનનું છે. તો સમગ્રતાની દ્રષ્ટિ જોઈએ તો જે સપ્તર્ષિ શબ્દ વાપર્યો છે તો એ અપ્રોપ્રિએટ શબ્દ છે. જી ચોક્કસ. તો આપની શું પ્રતિક્રિયા છે મેહુલભાઈ? આ સપ્તર્ષિની વાત કરવામાં આવે, સૌથી પહેલા જો વાત કરવામાં આવે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કે જે રીતે જોવા મળી રહ્યું છે, તેના પર આપનું શું માનવું છે? પ્રથમ નજરે આપ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? ખરેખર આપ પણ માનો છો કે જે આ 7 મુદ્દાઓ છે જેને આવરી લેવામાં આવ્યા છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ બજેટમાં, જેનો સીધો ફાયદો અહીંયા સામાન્ય જનતાને થશે? સારા શબ્દો વાપરવા માટે તો આ સરકાર ખૂબ જાણીતી છે કે સપ્તર્ષિ લોકોને આપણા કાનને ગમે કે ભાઈ ના બહુ સારું છે, પણ એમાં હકીકતમાં શું હોય છે એ આપણને બધાને ખ્યાલ હોય છે કે આ પહેલી વખત નથી, આવું ભૂતકાળમાં પણ થયું છે. અને આપે જો કદાચ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરને સાંભળ્યા હોય તો 1.5 કલાકનું એક લાંબુ ભાષણ હોય, બજેટ સ્પીચ કરતાં એવું વધારે લાગતું હતું અને પૂરેપૂરું આત્મશ્લાઘાથી ભરેલું કે પોતાની સરકારના વખાણ, અમે આમ કર્યું એ જે વાતો કરી. પણ હકીકતમાં શું છે એના પછી મોદી સાહેબ પણ આવ્યા અને એમણે પણ જે વરને વખાણે એમણે પણ વખાણ કર્યા ફાઇનાન્સ મિનિસ્ટરના. પણ આ પહેલી વખત નથી, આપણે ભૂતકાળમાં પણ જોયું છે જ્યારે એમણે કીધેલું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું,
ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન ઇકોનોમી $, ઇકોનોમી બનાવીશું. આ બધું જે વાતો કરેલી છે ને અત્યારે આપણને હકીકતમાં ખ્યાલ છે કે ખેડૂતોની પરિસ્થિતિ કેટલી દયનીય છે. સાથે સાથે 5 ટ્રિલિયનથી આપણે હજુ ઘણા દૂર છીએ. તો આ રીતે જે બજેટની વાતો ઘણા કરવામાં દૂર આવી છીએ છે, પણ 5 ટ્રિલિયન ઇકોનોમીનો સપનું જે જોવામાં આવ્યું છે સપનું તેના એવું વિશે જોવું- તે દિશામાં જે રીતે આગળ વધવાનો સપનું- પ્રયાસ કરી રહ્યા છે, ટેકનોલોજી પર ભાર મૂકી રહ્યા છે, પિનુબેન, યુવાનોને પ્રાધાન આપી રહ્યા છે, આપણે સ્ટાર્ટઅપને પ્રાધાન આપી જણાવો. રહ્યા છે, તે બધું જોતા આપને શું લાગે છે કે એ દિશામાં આપણે પોઝિટિવલી આગળ વધી રહ્યા છીએ? સપના જોવું ખોટું નથી, પણ ખોટા સપના બતાવવા ખોટું છે. કે તમને ખબર હોય કે જે વાસ્તવિકમાં શક્ય નથી એવી વાતો કરીને તમે લોકોને ખાલી ભરમાવો છો, ત્યાં આગળ મારો વિરોધ છે. કે 5 ટ્રિલિયન નહીં 10 ટ્રિલિયનનું સપનું જુઓ, એની ના નથી, પણ તમે જે વાસ્તવિક જેને સર કરી શકાય એ પ્રમાણેનું તમે વર્ષ આપો કે 2025 સુધીમાં જે કરવાની હતી 5 ટ્રિલિયન, આપણે હજુ ઘણા દૂર છીએ. બીજી વાત કરવામાં આવે તો આ બજેટમાં ચોક્કસપણે કરમાં જે ઇન્કમ ટેક્સમાં લોકોને થોડી રાહત મળશે. પણ સાથે સાથે જે મોદી સાહેબે શબ્દ વાપર્યો હતો કે સરળ વધુ બનાવ્યું છે, એનો હું પૂરેપૂરો વિરોધ કરીશ. કે તમે આમાં પણ ટેક્સ રેજીમ, ન્યૂ ટેક્સ રેજીમ, ઓલ્ડ ટેક્સ રેજીમ એવું અલગ અલગ કોમ્પ્લિકેટેડ, જે આપણે જીએસટીમાં પણ આપણે વર્લ્ડ બેન્કે કીધેલું કે ઇન્ડિયાનું જીએસટીનું માળખું છે વર્લ્ડનું મોસ્ટ કોમ્પ્લિકેટેડ છે, એવું જ આમાં પણ જે તમે કરી રહ્યા છો. આમાં કર મુક્તિ મર્યાદામાં કોઈ જે 7 લાખ કરવામાં નથી આવી, પણ એક રિબેટ રૂપે આપવામાં આવી છે. તો 7 લાખથી તમારી થોડી ઇન્કમ વધે તો હોય તમારે નીચે માટે ટેક્સ ભરવાનો થાય છે. તો આવું કોમ્પ્લિકેટેડ શું કરવા બનાવી રહ્યા છે એનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. કે તમે સિમ્પલ એવું બનાવો. આપને પણ આ કોમ્પ્લિકેટેડ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આને સમજવું, અને સાથે જે રિપીટની વાત આવી છે 7 લાખ સુધી હોય એના પછી પણ નીચે કેટલું ટેક્સ ભરવું પડે, એ જે ક્યાંક આપને લાગી રહ્યું છે કે પ્રોસેસ થોડી ક્યાંક ડિફિકલ્ટ જોવા મળી રહી છે. એટલે આપની વાત સાચી છે. કોમ્પ્લિકેશન આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું હતું કે જો આખા વિશ્વમાં સૌથી અઘરામાં અઘરો કોઈ વિષય હોય ને તો ઇન્કમ ટેક્સ વિષય છે. એ પણ નહોતા સમજી શક્યા. એટલે મેહુલભાઈની વાત સાચી છે કે લોકોને તો અપેક્ષા હતી કે ઇન્કમ ટેક્સ જ જતો રહે, કારણ કે હવે રિડન્ડન્ટ તો ના કહી શકાય, પણ દેશમાં આપણી જે આવક છે એમાં 15%નું કોન્ટ્રીબ્યુશન છે, જીએસટીનું પણ એટલું કોન્ટ્રીબ્યુશન છે. તો હવે જે બેઝિક વસ્તુ આવે કે લોકોને કે 7 લાખ સુધીની કરમુક્તિ મર્યાદા, તો એવું નથી. આપણે એ સમજવું પડે કે પહેલા 2.5 લાખ સુધીની આવક હતી તો એ ટેક્સ ફ્રી હતી, પછી 3 લાખ થઈ, તો અત્યારે 3 લાખ સુધીનું આવક ટેક્સ ફ્રી છે. એની ઉપર માની લો કે મારી 4 લાખ રૂપિયા આવક છે તો એ 1 લાખ ઉપર મારે 5% તો ટેક્સ ભરવો જ પડે. પણ તમને રિબેટ એટલે શું? તો માની લો કે મારી 4 લાખ આવક થઈ છે તો એમાંથી હું LICમાં રોકાણ કરું, PPFમાં રોકાણ કરું, મેડિકલ પ્રીમિયમ લઈ લઉં, તો એ જે રોકાણ કરું અથવા તો જે ખર્ચો કરું અથવા તો હોમ લોનની લીધી હોય ને એનું વ્યાજ ભરું, એ ખર્ચા મને એવી રીતે બાદ મળે, અને એ ખર્ચા આવકમાંથી ખર્ચો બાદ કરું અને એ લિમિટ મારી 7 લાખ થાય તો એ કરમુક્તિ આવી રીતે રોકાણ કર્યાની કરમુક્તિ મળે છે. અધરવાઇઝ એવી કરમુક્તિ છે નહીં. 50,000નો 2.5 લાખથી 3 લાખ થયું છે. નકુલભાઈ શું કહેશો? ઘણું ડિફિકલ્ટ પણ સાંભળવા મળી રહ્યું છે ને એક નજરે જોતા લોકોને ખુશી પણ થઈ રહી છે કે ચલો આ ઘણું સારું અમારી માટે થયું છે. સૌપ્રથમ તો આપનો ધન્યવાદ કે પાર્ટી વતી અમને અમારો અવાજ રાખવાનો મોકો મળ્યો છે. અને સૌપ્રથમ નિર્મલાબેનજીને અને નરેન્દ્ર મોદીજીને બી પૂરા દેશ વતી બી ધન્યવાદ આપવા જેવો છે કે આવું વિઝનરી બજેટ 2047ને ધ્યાનમાં રાખીને આખું બજેટ રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. અને એમનું આ ફર્સ્ટ બજેટ છે. અમૃતકાળનું, આઝાદીના અમૃતકાળનું આ ફર્સ્ટ બજેટ એમને પ્રેઝન્ટ કર્યું છે. અને ખુશી બી છે કે આ ક્વેશ્ચન અત્યારે આપના પ્લેટફોર્મ પર ઉઠ્યો છે કે કેમ ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમનું કેમ ડિફરન્સ રાખવામાં આવ્યો છે. એકચ્યુઅલી એવું છે કે બે અલગ અલગ ટાઈપના લોકો જોવા મળે છે. સમજી કે સપોઝ ઓલ્ડ રિજીમની આપણે વાત કરીએ છીએ તો ઓલ્ડ રિજીમમાં શું છે કે સપોઝ એમાં તો છે 10.5 લાખ સુધીની તમારી ઇન્કમ હોય છે તો બી તમે 0 ટેક્સ તમે ભરો છો. એટલે મંથલી તમારી ઇન્કમ રફલી 90,000 હોય તો બી તમે ઇન્કમ ટેક્સ 0 ભરવાનો થાય છે, એવા પ્રોવિઝન છે. બટ એના માટે શું કરવું પડતું હોય છે? તો તમારે 2 લાખનું હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ બાદ થાય છે, 1.5 લાખની LIC, NS પ્રોવિડન્ટ ફંડ છે, PF છે, NPS છે, સોરી FD છે, હાઉસિંગ લોનનું પ્રિન્સિપલ છે, એવા બધા અલગ અલગ જે છે એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. બીજું 50,000નું NPS તમને બાદ મળે છે, બીજું 50,000નું તમે મેડિકલમાં ડિડક્શન લઈ શકો છો, બીજું એક 50,000નું એક સ્ટાન્ડર્ડ ડિડક્શન અલગથી બાદ મળે છે. તો આ બધું થયા પછી શું થાય છે? એકચ્યુઅલ જે ડિસ્પોઝેબલ ઇન્કમ વધવી જોઈએ સેલરીડ પાસે, એને ટેક્સ બી બચાવો છે અને રૂપિયા સ્પેન્ડ બી કરવા છે. તો એ ત્યાં તકલીફ શું થતી? જો હું બધું ટેક્સ બચાવું છું તો મારે બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ જતું હતું, તો મારે જે લાઇવલીહુડ માટે, મારા જે રૂટીન ખર્ચા માટે મારી પાસે કેશ બહુ ઓછી વધતી હતી. તો એ આ પ્રોબ્લમને એક એડ્રેસ કરો. તો એક પ્રોબ્લેમ આવી છે કે જે આપની પાસે હાઉસિંગ લોન બી છે, જે ઇન્વેસ્ટમેન્ટ બી કરવા માંગે છે. સામે બીજા લોકો યુથ એવું હોય છે કે જેમને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ નથી પડ્યું, એમને અત્યારે બિલો 35 યર્સ એજ છે, તો એમને સ્પેન્ડિંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે, કે એમને એવું છે કે મારા પાસે કેશ વધવી જોઈએ. તો
તો એ ન્યૂ રિજિમ એ લોકો માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જે લોકોને કોઈ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, એ લોકોને લોઅર ટેક્સ બી આપવામાં આવે છે. કમ્પેર ટુ જોવા જઈએ ઓલ્ડ રિજિમ્સની સાપેક્ષમાં ન્યૂ રિજિમમાં ટેક્સ ખાસા ઓછા આપવામાં આવે છે. એટલે કોઈ યુથની જો 7 લાખ સુધીની ઇન્કમ છે તો એને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની બી જરૂર નથી. અને સપોઝ એની એક્ઝામ્પલ તરીકે એની 9 લાખ ઇન્કમ છે તો બી એને ખાલી 45,000 રૂપીઝ જ ટેક્સ ભરવાનો આવે છે. અલ્ટિમેટલી ઇટ મીન્સ એની પાસે 8,55,000 નો કેશ એની પાસે વધવાની છે, એટલે એને સ્પેન્ડ કરી શકશે. જેટલું વધારે સ્પેન્ડ થશે એટલું ઇકોનોમીમાં કન્ઝમ્પશન વધશે, કન્ઝમ્પશન જેટલું વધશે અગેન એટલું સર્ક્યુલેશન વધશે, અને અગેન આપણી ઇકોનોમી એટલું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ થશે. એકચ્યુઅલી લોજિક આ છે ઓલ્ડ રિજિમ અને ન્યૂ રિજિમને, અને બંને ઓપ્શન આપવામાં આવેલા છે. તમને એવું લાગે કે ચલો આ વર્ષે મારે ન્યૂ રિજિમમાં જવું છે, નેક્સ્ટ યર મારે ઓલ્ડ રિજિમમાં જવું છે, સેલરી માટે બંને ઓપ્શન ઓપન છે. જી જી જી. તો મેહુલભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ જે નવા કન્સેપ્ટ તરફ? કારણ કે આપણે આગળ વધવું હોય તો ક્યાંક આપણે આ રીતે ધીમે ધીમે જ કોઈ પણ વસ્તુમાં પરિવર્તન લાવી શકીએ, કોઈ પણ વાતમાં પરિવર્તન લાવી શકીએ. તો એક નઈ દિશા તરફ આગળ વધવા માટેનો પ્રયાસને કઈ રીતે જોઈ રહ્યા છો? આપની વાત સાચી છે, પણ જે નકુલભાઈએ વાત કરી એ પ્રમાણે ઘણા લોકોને એવું લાગતું હશે કે ભાઈ ટેક્સના આ જે કંઈ ફેરફાર કરે છે ન્યૂ ટેક્સ રિઝિમમાં કરે છે. જો તમે ઓલ્ડ ટેક્સ રિઝિમમાં ફોર્મ ભરતા હો, જો તમે બચતમાં માનતા હો તો આમાંથી તમને બહુ કોઈ ફાયદો થશે નહીં. બીજી વસ્તુ, જો બજેટમાં આપણને ખ્યાલ છે કે જે અત્યારનો સળગતો પ્રશ્ન છે કે મોંઘવારી, એના વિશે આપણા નાણામંત્રી એક શબ્દ નથી બોલ્યા. કે પછી બીજું જે બેરોજગારી, હા ગઈકાલના ઇકોનોમિક સર્વેમાં આંકડા ઓછા આવે, પણ આંકડાની માયાજાળ તો આપણે સમજીએ છીએ કે કેવી રીતે બનાવતા હોય છે. તમે બજારમાં જઈને વાસ્તવિકતા જુઓ છો તો ત્યાં પિક્ચર કંઈક અલગ જ દેખાતું હોય છે આંકડાઓ કરતાં. તો આ જે બાબત છે, અને સાથે સાથે મોંઘવારીમાં તો હું એવું કહીશ કે જે નિર્મલાબેને ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં વાત કરેલી કે રૂપિયાની વેલ્યુ ઘટી શકે છે ડોલર સામે, જો એવું થશે તો મોંઘવારી હજુ વધી શકે છે. આ એમની જે ઇનડાયરેક્ટ ચેતવણી આપણને કહી શકાય કે આના માટે આપણે તૈયાર રહેવું પડશે કે મોંઘવારી વધવાના હજુ ચાન્સ છે. એ મનરેગા વિશે કંઈ નથી બોલ્યા. તો આવા જે મહત્વના મુદ્દા છે આજના, બેરોજગારી અને મોંઘવારી, તમે બજેટ જ્યારે રજૂ કરો છો ત્યારે એ બે મુદ્દાને જ એક્સક્લુડ કરો. પણ આપને નથી લાગતું કે જે પ્રકારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો ઇનડાયરેક્ટલી ક્યાંક આ બંને જે વાતો છે તેને આવરી લેવામાં આવી છે? રોજગારીની વાત હોય, પ્રવાસન ક્ષેત્રમાં વધુમાં વધુ લોકોને રોજગારી આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે, તેના પણ પ્રયાસો કરવામાં આવે છે. યુવાનોને સ્ટાર્ટઅપમાં એ લોકો વધુમાં વધુ સરળતાથી સ્ટાર્ટ કરી શકે બિઝનેસ, તે માટે પણ તેમને મદદરૂપ થવા માટે સરકારે કીધું છે. એ સિવાય પણ મહિલાઓ માટેની પણ વાત અહીંયા કરવામાં આવી છે. તો એ સિવાય આપણે વાત કરી મોંઘવારીની, તો ક્યાંક જે ઇન્કમ ટેક્સની વાત કરવામાં આવે તો તે જોતા ક્યાંક આપણે કહી શકીએ છીએ કે ઇનડાયરેક્ટલી એ બંને વાતો પર અહીંયા બજેટ આવે જ છે. પિનલબેન, જો બજેટથી મોંઘવારી ઘટવાની હોત એવો થોડો ઘણો પણ ચાન્સ હોત તો એના ઢોલ નગારા વગાડીને એમણે જાહેરાત કરી હોત. અહીંયા સીધી વાત નકુલભાઈ જે મોંઘવારીની નથી જોવા મળી. મેહુલભાઈ પણ જે વાત કરી રહ્યા છે કે અત્યારે જો જનતા છે ને સૌથી વધુ પરેશાન હોય ને તો એ ક્યાંક આ વાતને લઈને છે. ઘણી વસ્તુઓ છે કે જે ખરેખર સસ્તી પણ કરવામાં આવી છે. એ બજેટમાં આપણે એ પણ જોવું પડે કે એવું નથી કે મોંઘવારી પર ધ્યાન નથી, કારણ કે ઘણી એવી મોબાઈલ છે, સિવાય ઇલેક્ટ્રોનિક ઘણી ચીજ વસ્તુઓ છે એ બધી સસ્તી પણ કરવામાં આવી છે. પણ સીધી જે અસર થવી જોઈએ મોંઘવારીની એ ક્યાંક અહીંયા જોવા નથી મળી રહી. જે એક વાત કરી અમને એ પ્રમાણે કે બજેટમાં ક્યારે બી એમ બી પ્રોવિઝન મોંઘવારી ઘટાડવા માટે ડાયરેક્ટ મેઝર્સ થતા હોય છે, બટ બજેટમાં થ્રુ એ મોંઘવારી ઘટે એવું જરૂર નથી. બજેટ તો એક એવું છે કે વિઝનરી ડોક્યુમેન્ટ હોય છે, અને એક આ ગવર્મેન્ટમાં તો એટલું સારું જોવા મળે છે કે બજેટ એક વર્ષ માટે નથી હોતું. તમે પ્રીવિયસ એના બજેટની સાથે બી કમ્પેર કરશો તો આ બજેટને 25 વર્ષ પછી ભારત ક્યાં જોઈ રહ્યા છે એના માટેના રોડ મેપ તૈયાર કરવામાં આવેલો છે. એ માટે શું શું થઈ શકે સ્ટેપ, એક પોલિસી ડોક્યુમેન્ટ છે. પહેલા જ્યારે યુપીએ ગવર્મેન્ટમાં જ્યારે બજેટ આવતા હતા ત્યારે શું મોંઘું થયું, શું સસ્તું થયું, આ છે એના માટે એક વર્ષ વેઇટ બી કરતા હતા. અત્યારે એવું છે કે શું સસ્તું ને શું મોંઘું માટે જીએસટી કાઉન્સિલની મિટિંગ એવરી મંથ મળે છે, જે બધા ફાઇનાન્સ મિનિસ્ટરો સાથે બેસીને કોઈ ડિસિઝન લેતા હોય છે. એટલે એ સવાલ જે પહેલાની જે ઓર્થોડોક્સ મેથડ હતી એ હવે રહી જ નથી. હવે જે મોંઘવારી વસ્તુ છે તો અત્યારની મોંઘવારી, અત્યારે આપણું સૌથી ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશનનો જે ડિફરન્સ છે એ જોવા જઈએ તો ભારતનો સૌથી બેલેન્સ ડિફરન્સ છે. યુએસએમાં 4-5 મહિના એવું હતું કે એમનું જ્યારે ઇન્ટરેસ્ટ રેટ 1% હતો અને મોંઘવારી એમની પહોંચી ગઈ હતી 11% અરાઉન્ડ. એટલે જે ડિફરન્સ છે બહુ અનઇવન થઈ ગયો હતો. અત્યારે એ લોકો બી ઇન્ટરેસ્ટ વધારીને 4.5% લઈ આવ્યા છે, અને સ્ટીલ મોંઘવારી હજુ બી એમની 8% આસપાસ છે. જ્યારે ભારતમાં કેવું છે કે મોંઘવારી અને ઇન્ટરેસ્ટ રેટનો ડિફરન્સ બહુ જ 1 થી 1.5%નો ડિફરન્સ છે. એટલે આખા વર્લ્ડમાં બી જોવા જઈએ તો સૌથી બેલેન્સ ઇકોનોમી
ભારતની છે. ઇવન ગઈકાલે જ બી ઇન્ડિયન મોનિટરી ફંડનું બી એક એસ્ટિમેટ આવ્યું છે કે 2 વર્ષ આગામી 2 વર્ષમાં ભારત વર્લ્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે, મીન્સ વર્લ્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે. ઇવન નિર્મલાજી બી આજે જે એક એસ્ટિમેટ આપ્યું છે કે એમાં આપણે 7% જીડીપીનો આપણે ગ્રોથ કરવાના છીએ. એટલે આ બધા મેજર્સ અત્યારની બી જે મોંઘવારી બી સપોઝ છેલ્લા 4-5 મહિનામાં વધી છે, નથી વધી એવું બી નથી, પણ એના રીઝન શું છે? એમાં રીઝનમાં એવું છે કે એના માઇક્રો રીઝન નથી, એના મેક્રો રીઝન છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચે વોર થયું છે એના કારણે આખું વર્લ્ડનું સપ્લાય ચેન ડિસ્ટર્બ થયું છે, એના કારણે ફ્યુઅલના પ્રાઇસ વધી ગયા છે, એના કારણે ઘણી બધી કોમોડિટીઝના પ્રાઇસ વધ્યા છે. એની ઇફેક્ટ બધી જ કન્ટ્રીઝ પર પડી છે. આપણે જોઈ શકીએ છીએ આપણા પાડોશીમાં શ્રીલંકા છે. હવે એક વીક પહેલાના એક્ઝામ્પલમાં આપણે પાકિસ્તાન બી જોઈ લો કે જ્યાં અત્યારે લોકો લોટ માટે બી લોકો તડપી રહ્યા છે, લોટ જે ખાવાની બેઝિક જરૂરિયાત માટે બી લોકો છે તડપી રહ્યા છે. ગઈકાલના એમને પરમ દિવસના ન્યૂઝમાં એક જ દિવસમાં એમણે 35 રૂપિયા પેટ્રોલનો વધારો કર્યો છે. આખું એક પેટ્રોલ પંપને એમણે લોકોએ ફાયર કરી નાખ્યું છે. એટલે મોંઘવારી બધી જગ્યાએ ખાસ વધી ગઈ છે. નકુલભાઈ, આ તો એ વાત થઈ કે આપણે આપણાથી પણ નીચે લોકોની સાથે કમ્પેર કરીને ખુશ રહીએ, એ વસ્તુ થઈ કે તમને શું મળે છે ખરાબની તમે સાથે જોવાનું. કમ્પેરિઝન કરીને ખુશ રહેવું, સારાની સાથે કમ્પેર કરીશું તો દુઃખી થઈશું. પહેલા જ મેં સમજાવ્યું કે સૌથી બેલેન્સ ઇકોનોમી તો આપણી જ છે અત્યારે બી. તમે કોઈ બધી જગ્યાએ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ વચ્ચેનો ડિફરન્સ જોઈ લો, એમાં ભારત સિવાય કોઈ જગ્યાએ કોઈનો કમ્પેરિઝન થઈ જ શકે એવી નથી. એટલે જ બેલેન્સ ઇકોનોમી આપણી છે અને એટલે જ આપણી ફાસ્ટેસ્ટ ગ્રોથ. અત્યારે આ બધી જ પરિસ્થિતિઓમાં પણ અને ત્યારે બજેટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરવામાં આવે, સપ્તર્ષિમાંથી એક મુદ્દો છે એક, તો એને પણ કઈ રીતે અહીંયા આવરી લેવામાં આવ્યું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટનું જે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરવામાં આવે છે, તો જે ગ્રામીણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. મનરેગામાં એવો મેજર શિફ્ટ નથી કર્યો, પણ ટ્રાન્સપોર્ટેશન એ મેજર ઇસ્યુ છે. પોર્ટ શિપિંગ લાઇનની વાત કરવામાં આવી, પછી નદીઓમાં જળ પ્રવાહમાંથી ટ્રાન્સપોર્ટેશન થાય એની વાત કરવામાં આવી. તો વિદેશોમાં, યુરોપમાં તો બધી કોમન વસ્તુ છે અને વાત સાચી છે કે એનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પર કિલોમીટર ઓછી થાય છે. આ બધા નવા નવા રસ્તા તમે, કારણ કે ભારતનું આ દેશનું બજેટ છે, એટલે ભારતનું આપણે જોવા જઈએ તો આખા યુ શેપમાં દરિયા કિનારો છે, તો રોડ ટ્રાન્સપોર્ટેશન થાય છે, એને કરતાં દરિયાઈ પરિવહન થાય તો સારું થાય અને ગામડે ગામડે રોડ કનેક્ટિવિટી બેસે તો એના લીધે કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય છે. કારણ કે ખેડૂતોને માર ક્યાં પડે છે? કારણ કે ખેતરથી બજાર સુધી આવવામાં એમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પડતી હોય. એટલે જે ગઈ વખતના ગતિશક્તિ પ્રોજેક્ટને જ આ વખતે આગળ વધારવામાં આવ્યો છે. અને એ જે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરવામાં આવી છે, રીચિંગ ધ લાસ્ટ માઇલ, છેવાડાના માનવી સુધી પહોંચવાનું, તો એમાં બળ આપે. અને રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવેનું જ્યારે આપણે ડિટેલિંગમાં જોઈશું ને તો 2,40,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. તો રેલવે સેક્ટરમાં રિફોર્મ શું થશે? તો એ આ બધા થશે. ગુડ્સ ટ્રેનનો પટ્ટો અલગ હશે, પેસેન્જર ટ્રેનનો અલગ હશે, બુલેટ ટ્રેનનો અલગ હશે. તો ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક હેવી થ્રસ્ટ મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો લાંબા ગાળાના ઉપયોગો અને ફાયદાઓ છે, પણ આનાથી ખાટલે મોટી ખોટ એ આવે છે કે જે તાત્કાલિક રોજબરોજના જે ખર્ચાઓ છે, લાંબા ગાળા માટેના ખર્ચા કરો છો એટલે રોજબરોજના ખર્ચા ઉપર તમારે કાપ મૂકવો પડે છે. નવી નવી જે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવાની છે, હોસ્પિટલ ઊભા કરવાના છે, તો એ બધું ના થઈ શકે. ડિફેન્સમાં અહીંયા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો અત્યારે જે રીતે 10 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર ફંડ આપવામાં આવ્યું છે, એ સિવાય રેલવે પાછળ 2.40 કરોડ રૂપિયા ખર્ચ થશે, તેની પણ જાહેરાત થઈ છે. 50 નવા એરપોર્ટ, હેલિપોર્ટ બનાવાશે, એ પણ જાહેરાત થઈ છે. તો અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ બજેટમાં આ ફાળવણી કરવામાં આવી છે સિદ્ધાર્થ. એની અહીંયા બીજી વાત મેહુલભાઈ, આપણે જે નોકરી નહીં કરી તો તેના પણ આપણે જોઈ લઈએ તો સીધી નોકરીની પણ નેશનલ એપ્રેન્ટિસશિપ સ્કીમ, પીએમ કૌશલ વિકાસ સ્કીમ 4 શરૂ થશે. અલગ અલગ રાજ્યોમાં 30 સ્કિલ ઇન્ડિયા સેન્ટર પણ શરૂ થવાના છે. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક યુવાનોની રોજગારી પર તો આ બજેટમાં ભાર મુકાયો જ છે. એપ્રેન્ટિસશિપ એ નવો કન્સેપ્ટ નથી, જે પહેલાથી આગળની સરકારોમાં પણ એ જે ચાલ્યો આવતો હોય છે, બરાબર. એટલે એના ઉપર આવું, એ પહેલાં જે નકુલભાઈએ વાત કરી એના ઉપર હું વાત કરું કે ઇન્ફ્લેશન અને જે બેંક રેટ્સની વાત કરી, તો તમે પહેલી વસ્તુ તો ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરો છો, એમાં બેઝ યરમાં ફેરફાર કરો છો, અને એના કારણે તમને જ્યારે ફિગરમાં સરકાર જાહેર કરે છે કે ફુગાવાનો દર આટલો છે, એ વખતે આપણને બધા નવાઈ લાગતી હોય છે. કારણ કે બજારમાં જઈને જોઈએ છે તો ભાવ આસમાને પહોંચ્યા હોય છે, અને જ્યારે હકીકતમાં પેલો ફિગર ઓછી દેખાતી હોય છે. તો આ જે આંકડાની રમત બંધ કરીને જ્યાં સુધી આપણે સ્વીકારશું નહીં કે ભાઈ મોંઘવારી ખરેખર એને માજા મૂકી છે, ત્યાં સુધી તમે એને રોકી નહીં શકો. અને જે બહાના છે, રશિયા યુક્રેન વોર, આ કંઈ પહેલી વખત દુનિયામાં વોર નથી થયું.
આના પહેલા પણ ઘણા ખાડી યુદ્ધો ને બધું થયેલું છે, પણ એ વખતની જે સરકારો હતી એમણે ગમે તે થાય પણ જેમ સામાન્ય વ્યક્તિ છે પીસાઈ ના જાય એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવ ગણો તો એને બી એ કંટ્રોલમાં રાખ્યા હતા. એની જો વાત કરવામાં આવે તો 2009માં $148 પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ થયેલો. એ વખતે ક્યારે આપણે 70 રૂપિયા ઉપર પેટ્રોલ કે ડીઝલ માટે ચૂકવેલા નથી, અને અત્યારે હાલ તો એના કરતાં અડધો ભાવ છે તોય આપણે 100 રૂપિયા ચૂકવી રહ્યા છીએ. અને જો આપણે પણ મેહુલભાઈ આ બજેટમાં તો એવું કંઈ થવાનું હતું નહીં, એવી તો કોઈ એક્સપેક્ટેશન્સ હતી નહીં કે એવું કંઈ ઘટાડી દેવામાં આવશે. વાત તો આજે બજેટની જાહેરાતોને લઈને જ કરવી પડશે કે શું જાહેરાતો કરવામાં આવી છે. આપવી હોત તો રાહતો ચોક્કસપણે આપણે આપી શક્યા હોત કે બીજી કોઈ પણ રીતે જે લોકોને, કારણ કે આજનો મુખ્ય પ્રશ્ન એ રહ્યો છે તો એ બજેટમાં હતું નહીં તો પણ હોવું જોઈતું હતું કે ભાઈ તમારે મોંઘવારી માટે તો શું શું કેવી રીતે અલગ અલગ બીજી રીતે તમે કોઈ રાહતો આપો. કારણ કે જીએસટી કાઉન્સિલ એમણે વાત સાચી કરી કે અલગ હોવાના કારણે હવે અને એમનેમ પણ સરકારને જ્યારે પણ આવક જોઈતી હોય છે ત્યારે બીજી બી વર્ષની વચ્ચે પણ ગમે ત્યારે જાહેરાતો કરીને બધા અલગ અલગ ટેક્સ ને બધું વધારતા હોય છે. એટલે હવે બજેટનું જે પહેલાં મહત્વ હતું એવું રહ્યું નથી. પણ ખાસ જ્યારે કોઈ પણ બાબતની જો સામાન્ય વ્યક્તિના તો શું છે એને ફાયદો શેમાં થવાનો કે ભાઈ પોતાને કોઈ પણ વસ્તુ સસ્તી પણ મળે તો એમાં એને ચોક્કસપણે એ ખુશ થતું હોય છે. ટેક્સમાં જે રેટ્સમાં ફેરફાર કર્યો છે એને હું આવકારું પણ છું, હું એવું નથી કહેતો નહીં, પણ સાથે સાથે બીજું ટેક્સની વાત જો કરવામાં આવે તો હું એમાં એવું કહીશ આજે આ બજેટ પછી પણ કોર્પોરેટ ટેક્સ છે એનો મેક્સિમમ સ્લેબ 25% છે અને આપણું ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત જે ટેક્સ સ્લેબનો હાઈએસ્ટ સ્લેબ છે એ 30% છે. જો તમે એવું ઈચ્છતા હો કે મોટી કંપનીઓ સાથે નાનો વ્યક્તિ છે એ હરીફાઈ કરે તો તમે એમાં પહેલાં તો સમાનતા લાવો. એ ક્યાંક ને ક્યાંક સરકાર ચૂકી ગઈ હોય એવું લાગી રહ્યું છે. એમાં એવું છે કે 10 લાખ સુધી જો સપોઝ ઇન્કમ થાય છે ત્યાં સુધી કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ ભરવાનો નથી. કોર્પોરેટમાં તો ₹1 પ્રોફિટ કરે છે ત્યારે સ્ટ્રેટ હવે 25% ભરવાનો છે, બરાબર છે. એટલે એની કમ્પેરિઝન પોસિબલ છે, બંનેનું ટેક્સેશન અલગ છે. બંનેમાં 1 કરોડ કમાશે તો કોણ વધારે ભરશે? નકુલભાઈ તમે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તમે કહી શકશો કોણ વધારે ભરશે, વ્યક્તિગત હશે કે પછી કંપની હશે? જે છે અગેન બધાના એક્ઝમ્પશન બધી જગ્યાએ અલગ અલગ આપેલા છે, બંનેના ટેક્સેશન અલગ અલગ છે, બરાબર છે. અને અગેન કંપની કોણ રન કરે છે? કોર્પોરેટ રન કરે છે, એ બી ઇન્ડિવિડ્યુઅલ્સ થ્રુ રન થવાનું છે ને. કોર્પોરેટ જાતે તો રન થવાની નથી, એમાંથી લોકો રેમ્યુનેશન બી એમની રીતે લઈ શકે છે અને પ્રોફિટનું પ્લાનિંગ બી કરી શકે છે. એટલે એવું જરૂરી નથી કે 1 કરોડ મીન્સ ઇન્ડિવિજ્યુઅલને ડાયરેક્ટ સ્ટ્રેટ હવે કોર્પોરેટને 25% ટેક્સ અને 30% ટેક્સ, એવું પોસિબલ નથી શકે. અને કોર્પોરેટમાં તમે 1 કરોડ કહો છો તો 1 કરોડ ઉપર તેમને અત્યાર સુધી 41% ટેક્સ હતો. સરચાર્જ સાથે એકચ્યુઅલી કેલ્ક્યુલેટ કરવા જઈએ તો ટેક્સ બી વધારે હતો. એ બી આ વખતે બજેટમાં એ લોકો સરચાર્જ રિડ્યુસ કર્યો છે. એટલે ઇન્ક્લુઝિવ બજેટ છે કે દરેક વર્ગને આવરી લેવામાં આવે છે, દરેક વર્ગને બેનિફિટ આપ્યો છે. એ ઇન્ડિવિજ્યુઅલ હોય, કોર્પોરેટ હોય કે કોઈ બી હોય, ગરીબ હોય, ગરીબને બી એક મેઇન આમાં અત્યારે ડિસ્કશનમાં આપણે પોઈન્ટમાં રહી ગયું કે પર કેપિટા ઇન્કમ જે છેલ્લા 5 વર્ષમાં ડબલ થઈ ગઈ છે. અત્યારે 1.97 લાખ રૂપિયા પર કેપિટા ઇન્કમ પહોંચી ગઈ છે. બીજું કે જે 80 કરોડ લોકોને કોવિડ દરમિયાનથી અત્યાર સુધીમાં ફ્રીમાં ફૂડ આપવામાં આવેલું છે, એ બી આ વખતે બજેટમાં પ્રોવિઝન કરી એનો ખર્ચ બી હજુ સેન્ટ્રલ ગવર્મેન્ટ ભોગવશે ને હજુ બી એમાં 2 લાખ કરોડનો ખર્ચનું પ્રોવિઝન કર્યું છે કે હજુ બી આ યોજના કન્ટિન્યુ રાખશે કે જે બી ગરીબ લોકો છે એ લોકો બી એમને અન્ન મળતું રહે. એ લોકોને આવાસ પ્રોવાઈડ કર્યા છે, એ લોકોને હેલ્થની વર્લ્ડની લાર્જેસ્ટ સ્કીમ જે છે એ આપણે 5 લાખ સુધી કે સહાય એમને મળી રહી છે. એ લોકોને ઘરે ગેસના કનેક્શન, ઉજ્જવલા થ્રુ ગેસના કનેક્શન પહોંચ્યા છે. એ લોકોને હર ઘર જળ યોજના થ્રુ એમના ઘરે પાણી પહોંચી ગયા છે, એમને ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે. ઇલેક્ટ્રિસિટીમાં બી કેવી આપણે અત્યાર સુધી ડેફિસિટમાં હતા, હવે એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક સરપ્લસ કન્ટ્રી બની ગયા છે. 4000 ગીગાવોટનું પ્રોડક્શન આપણે ભારત કરી રહ્યું છે. ડિફેન્સ સેક્ટરમાં જોવા જઈએ, ડિફેન્સ સેક્ટરમાં આપણે ઓલરેડી અત્યાર સુધી ઇમ્પોર્ટ કરેલા છે. ક્યારે વિચાર્યું નહોતું કે ભારત ડિફેન્સમાં બી એક્સપોર્ટ કરી શકશે. અત્યારે ડિફેન્સમાં આપણે ઇક્વિપમેન્ટ લેવા માટે લોકોની લાઈન લાગેલી છે. ઇસરોમાં કોઈ સેટેલાઇટ લોન્ચ કરવા હોય તો વર્લ્ડના કોઈ બી કન્ટ્રી એ ભારત સિવાય કોઈ બીજા દેશનું નામ વિચારી બી નથી શકતું. એવી રીતે જોઈએ, ગઈ વખતે પ્રધાનમંત્રીજી આહવાન કર્યું હતું કે આપણું સૌથી ટોયસ બધું છે આપણું ઇમ્પોર્ટ થાય છે, તો એમાં બી અત્યારે ઇમ્પોર્ટ બંધ થઈને આપણે એક્સપોર્ટ ઉપર આગળ વધી રહ્યા છીએ. ઇન્સ્ટેડ ઓફ અહીંયા મેહુલભાઈ ટેકનોલોજી તરફ આપણે આગળ વધતા જોવા મળી રહ્યા છે. આપને લાગે છે કે ક્યાંક એવું જે ભારત દેશમાં ઘણું પ્રથમ વખત બની રહ્યું છે, એ આપ માનો છો આ વાતને? જુઓ, આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં જે નકુલભાઈની વાત કરી, પર કેપિટલ ઇન્કમ જે ડબલ થઈ એની વાત કરી, પણ દેવું 3 ગણું થયું છે. આપણા દરેકના માથે આજે 1,09,000 નું દેવું છે એની વાત નહીં કરે. બીજી સરપ્લસ થઈ છે તો ખેડૂતોને તમે આપો ને, રાત્રે શું કરવા આપો છો? રાત્રે એમને આટલી ઠંડીમાં, કડકડતી ઠંડીમાં જવું પડતું હોય છે પાણત કરવા માટે, તો તમે એમને આપો. ખાલી તમે બતાવો છો પણ હકીકતમાં તો આપતા નથી. બીજી વસ્તુ, આપે જે પ્રશ્નોની વાત કરી, ટેકનોલોજી વિકાસ એ ચોક્કસ થયો છે, પણ એ સમગ્ર વિશ્વમાં થયો છે. આ સરકારનું શું કે જે કંઈ કદાચ સારું થયું હોય તો એ સરકારે કર્યું, અને જે કંઈ ખરાબ થયું હોય તો એના માટે વૈશ્વિકતાના કારણો જવાબદાર છે. તો ટેકનોલોજી કંઈ ઇન્ડિયામાં ખાલી ફેરફાર થયો છે કે વધી છે એવું નથી. તમે સમગ્ર વિશ્વમાં જુઓ
ત્યાં પણ થયું છે. જો તમારે એનો શ્રેય લેવો હોય તો એના એના કોઈ પણ વસ્તુ ખરાબ થાય તો એના બીજાના ઉપર તમે ના ઢોળશો, અથવા તો પછી એનો શ્રેય તમને નહીં એ મળી સિવાય શકે. અહીંયા સિદ્ધાર્થભાઈ આપણે હાઉસિંગ એન્ડ બેઝિક ફેસિલિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, બેન્કિંગ અને ફાઇનાન્સ એ મુદ્દાઓ પર પણ એક વખત નજર કરીએ છતાં કે ખાસ કરીને બજેટમાં એના પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ક્લીન એનર્જી, ઉર્જા સુરક્ષા માટે પણ 35,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. એજ્યુકેશનમાં પણ 740 એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલ્સ અને એના સિવાય પણ તો આજે અમુક એવા સેક્ટર્સ છે તેના વિશે પણ એક વખત વાત કરી લઈએ. જી, હાઉસિંગ સેક્ટરમાં આવાસ યોજના જે ગરીબ લોકોને, છેવાડાના માનવીને કાચા ઘર હતા તો જે ગઈ વખતની સ્કીમ હતી એને જ આગળ ધપાવવામાં આવી છે. તો સાથે સાથે બીજા કયા સેક્ટરમાં એમણે ફોકસ કર્યું છે તો માની લો કે કોમ્યુનિકેશન ટેકનોલોજી 5G, તો 5G થી 4 લોકોને ફાયદો થશે. હેલ્થકેર સેક્ટરમાં ફાયદો થશે, કારણ કે જે ટાઉનમાં, જે શહેરમાં નહીં પણ નાના ટાઉનમાં રહેતા હોય તો એમને પણ શહેર સુધી જવું નહીં પડે, કારણ કે ટેકનોલોજીથી રોબોટિક ઓપરેશન થશે. સાથે એજ્યુકેશનમાં પણ, એટલે કે મારી મ્યુનિસિપલ સ્કૂલના કે સરકારી શાળાના બાળકોને પણ લેટેસ્ટ વિદેશથી ટાઈઅપ કરવું હોય તો એ થઈ શકે. ફાર્મ, ખેડૂતોને ડ્રોન આધારિત ખેતી કે લેન્ડ સર્વે કરવો હોય તો એ ટેકનોલોજીનો ફાયદો થશે. સાથે સાથે જે ટ્રાન્સપોર્ટેશન છે તો જ્યારે 5G ટેકનોલોજી આવશે તો ટ્રાન્સપોર્ટેશનમાં પણ કનેક્ટિવિટી વધશે, નેવિગેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે. અને જે યુનિટી મોલની વાત કરવામાં આવી ટુરિઝમ સેક્ટરની, તો એ કન્સેપ્ટ સારો છે પણ એ રાજ્ય સરકારનો જવાબદારી આવે, કેન્દ્ર સરકારની જવાબદારી ના ચોક્કસ. એ તો આ રીતે અલગ અલગ જે સેક્ટર્સ છે તેને પણ અહીંયા કવર કરવામાં આવ્યા છે આ બજેટમાં, જેના વિશે અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. નકુલભાઈ, મેહુલભાઈ અને સિદ્ધાર્થજી, આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો વાત કરી છે બજેટને લઈને. બજેટમાં અલગ અલગ સેક્ટર્સમાં શું ખાસ શેની જાહેરાત કરવામાં આવી છે, કે શું ફાળવણી કરી છે, જનતાને કેટલો ફાયદો થઈ રહ્યો છે, અને તેની સાથે જ ક્યાંક કેટલા અંશમાં એવું કહી શકાય છે કે જે જનતાની અપેક્ષા હતી તેના પર આ ખરું ઉતર્યું છે બજેટ, અને કેટલા લોકોની જે આશાઓ છે અલગ અલગ સેક્ટર્સમાં તે પૂરી થઈ છે તેના વિશે ચર્ચા કરવાનો અહીંયા પ્રયાસ કર્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.